મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસાના માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે પેસેન્જર સવાર રિક્ષાને અચાનક ગાય વચ્ચે આવી જતા રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। મોડાસાથી સાકરે સુધી ટ્રીપ મારતા રામપુર ગામના રિક્ષા ચાલકની રિક્ષામાં 6 જેટલા પેસેન્જરોને લઈને સાકરિયા તરફ આવતા મોડાસા માલપુર રોડ પર ગાયત્રી મંદિરની પાસે અને રેલવે ગ્રાઉન્ડની સામે અચાનક રિક્ષા આગળ ગાય આવી જતા પેસેન્જર રિક્ષા પલટી મારતા રિક્ષાને અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં સવાર 6 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા। રિક્ષામાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર શરૂ કરી દેવાઈ હતી, જ્યારે રિક્ષામાં સવાર એક મુસાફરને પગના ભાગે વધુ ઈજાઓ પહોંચી હોવાનું ત્યાંના તબીબે જણાવ્યું હતું। ત્યારે રસ્તા વચ્ચે ફરતી અને બેસી રહેતી ગાયોથી અનેક વાહન ચાલકોને અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે રસ્તા પર ફરતી ગાયો માટે નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી તેવી લોકોએ માંગ કરી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર।